આજે પણ લોકો ચાલુ રાખતા નથી, નહીતર માનવતાથી મોટો કોઈ સંબંધ નથી. એક વૃદ્ધ ડોશીમા હતા જે રસ્તાની બાજુમાં ફળ વેચતા હતા. તેનાથી તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક યુવાન છોકરો રોજ તેની દુકાને આવતો અને ફળ ખરીદતો. વૃદ્ધ ડોશીમા વીણી વીણીને રોજ તેના માટે મીઠા અને તાજા ફળ તેની થેલીમાં નાખતા હતા. તો પણ તે છોકરો રોજ કચકચ કરતો અને વૃદ્ધ ડોશીમાને કહેતો, થેલીમાંથી એક ફળ લઈને મને કાપીને ખવડાવો. કંઈ તમે ફળ નાખવામાં ગડબડ તો નથી કરીને? ડોશીમા એક ફળ કાપીને તે છોકરાને ખવડાવતા હતા. છોકરો તે ફળને એક બટકું ખાઈને કહેતો, શું ડોશીમા, કેટલું મોરું છે, તમે ખાઈને કહો કે તે કેવું છે. ડોશીમા તે ફળનો એક ટુકડો ખાઈને કહેતા કે આ તો કેટલું મીઠું છે. છોકરો મોઢું ચડાવીને બોલતો, જો એટલું જ મીઠું લાગતું હોય તો તમે જ ખાઈ જાજો. અને આટલું બોલીને કાપેલું ફળ ડોશીમાની થેલી ઉપર રાખીને બાકીના ફળની થેલી ઉપાડીને ચાલ્યો જતો. તેની પત્ની રોજ તેની સાથે આવતી અને રોજ તે જોતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં અને તેણે તેના પતિને પૂછી લીધું કે તમે ડોશીમાની સાથે આવું કેમ કરો છો? તેણે પોતાના પતિને કહ્યું કે હું દરરોજ જોઉં છું કે ડોશીમા હંમેશા સારા અને તાજા ફળ વીણીને આપે છે. બધા ફળ મીઠા પણ નીકળે છે, તો પણ તમે મોઢું ચડાવો છો. મને તે જરાય ગમતું નથી. તે સાંભળીને તે છોકરો હસ્યો અને પોતાની પત્નીને કહ્યું, હું જાણું છું કે ડોશીમા હંમેશા સારા અને તાજા ફળ જ મને આપે છે, પણ તું નથી જાણતી કે તે ડોશીમા કેટલા ગરીબ છે. તેના ઘરમાં તેનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. તે બધા ફળ વેચીને પણ તે પોતાનું કમાઈ શકતી નથી કે સારું ખાઈ શકે. પરંતુ હું તો એટલું ઈચ્છું છું કે મેં જે ફળ કાપાવીને તેની થેલી પર મૂક્યું હતું તે ખાઈ શકે. આ સાંભળીને તેની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં બીજી બાજુ ડોશીમાની બાજુમાં જે શાકભાજી વેચતી હતી તે બોલી કે શું ડોશીમા, તે છોકરો કેટલું કચકચ કરે છે, કેટલા પણ સારા ફળ આપો તો પણ તે બોલીને જ જાય છે કે ફળ મીઠા નથી. તું તેના કચકચથી એટલી વિચારમાં પડી જાય છે કે તેના વજન કરતાં વધારે ફળ આપી દે છે. ત્યારે ડોશીમા બોલ્યા, નહીં રે, તે ફળની મીઠાશ માટે કચકચ થોડો કરે છે. તે ફળ મને ખવડાવવું છે, તેથી તો હું તેમાં ફસાઈ જાઉં છું. તેના દિલની વાત જાણું છું હું કે તે એ ફળ કપાવીને અહીંયા મૂકી જશે મને ખવડાવવા માટે. તેથી જ તો તેની થેલીમાં પહેલેથી જ વધારે ફળ નાખી દઉં છું. જોયું મિત્રો, આ જ છે માનવતાનો સંબંધ. કેટલો મીઠો, કેટલો સરળ, કેટલો કોઈ સંબંધ નહીં તો પણ ગાઢ સંબંધ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.